હેલો ફેમિલી, કેમ છો? તમે બધા મજામાં હશો? આજ હું ફરી એક નવો વિડીયો બનાવું છું. કાલે વ્લોગ નહોતો આવ્યો, કાલ મારી પાસે ટાઈમ નહોતો એટલે છે ને વ્લોગ નહોતો આવ્યો. કાલ આજે અમારે ઘરે આવવાનું પણ મોડું થઈ ગયું હતું, 8 સાડા 8 થઈ ગયા હતા, એટલે વ્લોગ અપલોડ કર્યો જ નથી. અને કાલ અધૂરો વિડીયો હતો એટલે એ મૂક્યો નથી. આજ આપણે નવો વિડીયો બનાવીશું. તો ફાઇનલી આપણે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ને રોટલી ને પૂરી બનાવેલી છે અમારે મેડમે, રવાની ને મેંદાની લગભગ. હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, બાબા સીતારામ. અને મેંદાની કાલ મેં પૂરી બનાવી હતી. વિડીયો ઉતારવો હતો પણ કાલે આવ્યા જ નહીં. આજે મોડું થઈ ગયું તો ક્યાંથી પછી વિડીયોમાં આવે? કામ હોય તો કામે તો જવું પડે. મોડું થઈ ગયું, આજે 8:30 થઈ ગયા હતા આવવામાં. તો અત્યારે જો ખાઈ છે ચા ને પૂરી ને, તો હાલો બધા નાસ્તો કરવા. આપણે એને બાલ દાઢી કરવા આવેલા છે લખનભાઈની દુકાને. આ આપણે માળવાના ભાઈ છે, એ આપણી દાઢી કરવાના છે. બુદાભાઈ ડોડિયા માળવાવ. તો આપણે કામેથી ફાઇનલી આપણે ભાર્ગવભાઈની દુકાને આવેલા છે. ભાર્ગવભાઈ બેઠા છે ખોડે છે ને આ દિનેશભાઈ શા બનાવવા મેળા. બોલો શું કરવા? દિનેશભાઈ 2 દી પહેલા કેરી વેચતા હા, પાછા મશીન હાકે, હવે અત્યારે ભાર્ગવભાઈની દુકાને સાય બનાવે. ઓલરાઉન્ડર હો દિનેશભાઈ. તો આપણે દાઢી કરી નાખી છે લખનભાઈ ને ત્યાં. લખનભાઈ હો, તમે કઈ તોડવાના છો? શું તોડશો? વાહ વાહ, ની તોડે તો પૈસા કોણ દે? વાહ, હા શું બોલો? એવું પેલા રોકડા મૂકો. ભાઈ આપણે હમણાં એક ઠેકા ભેગાનું પેકેટ ફાડવાના છે. ચેલેન્જ કર્યો છે, ચેલેન્જ વિડીયો બનાવી છે અમે. 10 રૂપિયાનું પેકેટ જો તૂટી જાય, એક ઠેકા ભેગાનું તોડી નાખીએ તો હું પૈસા આપી, નક્કી 20 રૂપિયા મને આપવાના છે. હાલો અક્ષયભાઈ ફોડો. ફાઇનલી આપણે 3 દિવસ પછી ને આજ જીતેલા જઈએ. 3 દિવસથી હારતો હતો. કાલ 5 રૂપિયાનું પેકેટ તોડી નાખ્યું, પરમ દિવસે 5 રૂપિયાનું પેકેટ તોડી નાખ્યું, આજ 10 રૂપિયા. આ પોપ છે ભાઈ, બાલાજી કરતા પેકિંગ એને સારું આવે છે આનું. આને જીતાડ્યા ભાઈ 20 રૂપિયા. કેવું લાગે તમને? સારું લાગે. વાહ અક્ષયભાઈ વાહ. તો આપણે ચેલેન્જ પૂરી થઈ ગઈ છે કે ભાઈ અક્ષયભાઈ જમવા આવી ગયા છે. આપણે હોતે જમવા બેસવાનું છે. તો જમવામાં કંઈક કોબીનું શાક, રોટલી, સેવડો. ભાર્ગવભાઈને કારેલાનું શાક આવ્યું છે, દાળ ભાત. શું કેવું ભાર્ગવભાઈ, કારેલાનું શાક ભાવે કે? બહુ ભાવે. શું વાત કરો, મને નથી ભાવતો, મને તો કડવું લાગે. આમે રાહુલભાઈ જો બેઠા છે. ફાઇનલી તો આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવીને હવે આપણે ઘડીક આરામ કરીએ. મેડમ શું કરે છે જોઈ આવીએ. શું બનાવે છે? કંઈક કઢી ખીચડી ને એવું બનાવે છે. શું બનાવો છો? કઢી ને ખીચડી. મેં કીધું કઢી ખીચડી બનાવે છે. હા, ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. ખીચડી બનાવવાની છે. શું કરે છે? ભાત ધોવા છો એમ? તો ફાઇનલી મિત્રો સાંજનું જમવા બેસી ગયા છે. કઢી ખીચડી, ભીંડાનું શાક. તો ફાઇનલી જમી લઈ કઢી ખીચડી ને ભીંડાનું શાક. ને કેરી પણ છે. કેરી હજી ફૂટી નથી એટલે કેરી પણ ખાવાની છે. તો ફાઇનલી આજનો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.